સ્થાનો ઉપર વિઝિટ થઈ છે તેના તો તમે ફોટોઝ જોયા, પણ હવે વેકેશનનો સમય શરૂ થાય છે રાજેશભાઈ, બરાબર છે. અને આ વેકેશનમાં તમે તમારા બાળકને શું કરાવવાના છો, ક્યાં વિઝિટમાં લઈ જવાના છો? વિઝિટમાં તો નહીં, પણ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ અથવા તો ડાન્સની ક્લાસ કંઈ કરાવીશું. તો તમે તમારા બાળકને પૂછ્યું કે એને એમાં જવું છે? હવે આ બાળકને એમાં શું પૂછવાનું, એમાં એની શું જરૂર? તમને નથી લાગતું કે બાળકને એનો રસ પૂછવો જોઈએ, એનો રસ જાણવો જોઈએ? હા, એવું કોઈક સમય લાગે, કોઈક સમય ના લાગે, પણ એવું બાળક જ્યારે લાગે ત્યારે પૂછવાની જરૂર ઘણા આપણે લેતા હોતા નથી. આવા જ ભાવ દરેક ઘરની અંદર ઘણીવાર જોવા મળતો હોય છે કે માતા પિતાઓને ડ્રોઈંગ ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, સ્વિમિંગ ક્લાસ ને ઘણા બધા પ્રયોગો બાળક પાસે કરાવરાવી લેવા હોય છે, પણ શું બાળકની એમાં રુચિ છે? અને બાળક પોતાનું બાળક પાછળ ના રહી જાય એ ભાવમાં એને કેટલું બધું કરાવવા માટે આમ એક ડબ્બાના ટ્રેનના સ્ટેશનથી બીજા સ્ટેશને ફટાફટ મૂકતા હોઈએ છે. અને આવી જ ઇન્સિક્યોરિટી ઘણા બધા ઘરોની છે, અને આવી જ એક ઇન્સિક્યોરિટીને બતાવવા માટે વાલીઓની ઇન્સિક્યોરિટી અને બાળકોની સજા નામની કૃતિ લઈને આવે છે. આગળની કૃતિ છે કેસરી ગ્રુપના બાળકો છે, બાળકોને સજા અને વાલીઓની ઇન્સિક્યુરિટી. કેસરી ગ્રુપના બાળકો નાટ્યકૃતિ રજૂ કરશે. બાળકો અમારા ગોઠવાઈ રહ્યા છે ત્યાં સુધી આ તમને શું લાગી રહ્યું છે? અત્યારે શું ગોઠવાણું છે સ્ટેજ ઉપર? કોણ કહેશે? બોલો. જ્યારે શાર્દુલની અંદર અમે હમણાં વાત થતી હતી વિઝિટની, તો એક વિઝિટનો અનુભવ હું તમારી સાથે શેર કરીશ. જ્યારે બાળકોની હોસ્પિટલની અંદર અમે કામરેજ લઈ ગયા હતા, અને એ સમય દરમિયાન બાળકોના આઈસીયુ સેન્ટરમાં અમારા બાળકોની ટીમને લઈ જવામાં આવી, તો ત્યારે ત્યાંના ડૉક્ટરો અમારી સાથે હતા. તો સહજ રીતે ત્યાં ઊભા રહીને બાળકોને એવો પ્રશ્ન પૂછ્યો કે આ બાળકોનું આઈસીયુ છે તો એની બાજુમાં માતાનો વોર્ડ રાખેલો છે, તો એનું શું કારણ છે એમ? તો તરત જ અમારા જે બાળક છે એ ઉત્તર દે છે કે ભાઈ એને દૂધ પીવાની જરૂર પડી હોય તો એ માતા નજીકમાં હોય તો જલ્દી આવી શકે. આવી રીતે જે પ્રશ્નોત્તરી ચાલી, અને એના લીધે અમારા બાળકોને ત્યાં જે આખું હોસ્પિટલ બતાડી, તો એ લોકો પણ એટલા પ્રભાવિત થઈ ગયા કે આટલા નાની ઉંમરના બાળકોને આવી સમજણ કેવી રીતે આવી શકે. આ સિવાય તમે હમણાં ફોટો જોયો હશે મધમાખી ઉછેર કેન્દ્રનો. એ સિવાય અમે હોસ્પિટલો, પછી ભંગારના વાડાની વાત થઈ, પછી નર્સરી છે, પોલીસ સ્ટેશન છે, ફાયર સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ છે, આવા અલગ અલગ સ્થાનો ઉપર અમે બાળકોને વિઝિટ કરાવતા હોઈએ છીએ. અને હવે જે કૃતિ છે માતા પિતાની ઇન્સિક્યોરિટી, એ હવે રજૂ કરીશું. બાળકોની શાળામાં વેકેશન પડ્યું છે અને બાળકો સાથે મળી અને વન વિહાર કરવા નીકળે છે. વનમાં ઘણા બધા પશુ પક્ષીને મળે છે અને એની સાથે પોતાના શિક્ષણનો વાર્તાલાપ કરે છે. તો ચાલો આપણે પણ બાળકો સાથે વનમાં જઈએ અને એમનો વાર્તાલાપ સાંભળીએ. કેવું સરસ જંગલ છે, કેવા સરસ વૃક્ષો છે, કેવી સરસ વેલો છે. હા મિત્રો, ખરેખર અહીંયા આવીને તો ઘરે જવાનું મન જ ના થાય. અરે ઓ મિત્રો, જુઓ તો ખરા, આ કોયલબેન કેવા સરસ ગીતો ગાય છે. અને મિત્રો, આપણે તેની પાસે જઈને આટલું સરસ ગાતા કોણે શીખવાડ્યું? અરે ઓ કોયલબેન, તમે કેવું મીઠું મધુરું ગાવ છો. તમને આવું કોને શીખવાડ્યું? તમે કઈ ક્લાસમાં જાઓ છો? ક્લાસ? એ શું ક્લાસ? એ સંગીત ક્લાસ. હું તો કોઈ સંગીત ક્લાસમાં નથી જતી. મને તો મારા મમ્મીએ શીખવ્યું. કોયલબેન, મને પણ ગાવાનું બહુ ગમે. મારા મમ્મીએ ધરા સ્કેટિંગ ક્લાસમાં મૂકી. મને સ્કેટિંગ જરાય ના ગમે. સાચી વાત છે ઝાંખીબેન, મને ગાવાનું જરાય ન ગમે. તોય મારા મમ્મીએ મને ધરા સંગીત ક્લાસમાં મૂકી. હું સંગીત સાંભળું એટલે મારું આખું માથું દુખે. કોયલબેન ને કેવું સારું, જે ગમે એ કરવા મળે. આપણે તો ક્લાસ ક્લાસ તે ક્લાસ.
મારા ભાઈ તો જિમ્નાસ્ટિક કરતા હોય છે. ઓ મિત્રો, મને પણ ઝાડ ઉપર ચડવું, કૂદકા મારવું, દોડવું બહુ ગમે. મારી મમ્મી પપ્પાને તો જરાય આવું ના ગમે. ખુરશી ઉપરથી કૂદકો લગાવવું એટલે એનો બેનો જીવ ઊંચો થઈ જાય. મિત્રો, મને પણ રમવું બહુ જ ગમે. પણ અમારી સ્કૂલમાં તો આખો દિવસ ભણ. ક્યાંય રમવાનું મેદાન નહીં. ઓ વાંદરાભાઈ, તમે તો કેટલા સરસ કૂદકા મારો છો, તમને કોઈ ખીજાય નહીં? ના રે ના, કૂદકા મારવાથી તો કોઈ ખીજાય. અરે મમ્મી પપ્પા ખીજાય, મમ્મી પપ્પા. ના રે ના, હું તો નાનો હતો ત્યારથી કૂદકા મારતો. મારા પપ્પા મને કહેતા કે ઝાડ ઉપર ચડવાથી ડરવું નહીં. આપણી અંદર તો બધી જ શક્તિ છે. જેમ જેમ પ્રયત્ન કરીએ એમ આવડી જાય. વાંદરાભાઈ, કોઈ પ્રયત્ન કરવા દે તો ને. અને અમારા શહેરમાં તો બિલ્ડિંગ છે, બિલ્ડિંગ. ક્યાંય મોટા ઝાડ જોવા ન મળે. અમે જો ઝાડ ઉપર ચડીએ તો બધા લોકો ભેગા થઈને ડરાવે. બાળકો પડી જાત, બાળકો લાગશે, બાળકો પડી જાત તો બાળકો લાગશે. અરે ઓ મિત્રો, અહીં તો જો કેવું સરસ મજાનું તળાવ છે. અરે આ માતો માછી કેટલી સરસ તરી રહી છે. મને પણ તરવું ખૂબ ગમે, પણ મારા મમ્મી મને તરવા જ ન દે. મમ્મી કે પાણીમાં જાય તો ડૂબી જાય. મારા મમ્મી પપ્પા પણ મને તરવા જ ન દે. મને જરાય ચિત્ર બનાવવું ન ગમે. તો ડ્રોઈંગ ક્લાસમાં મૂકી કરવા બેસું તો મને એટલો કંટાળો આવે. અરે ઓ ખિસકોલી બેન, હાથથી શું કરી દે છું? આવ છું જોવો ને. તમે હાથથી કહો છો? હા, ને તો હાથથી જોઈ ને. ના રે ના, ચમચી ઓ ચમચી. ચમચી ચમચી એટલે શું? તરબૂચ ખાવા કાંટા ચમચી, ખીર ખાવા ગોળ ચમચી, આઈસ્ક્રીમ ખાવા ત્રિકોણ ચમચી, છાશ પીવા લાંબી ચમચી. ચમચી ચમચી ને ચમચી. આમાં જંગલમાં તો બધાને મજા જ મજા છે. અરે બાળકો, અમારા જંગલમાં તો એવું જ છે. બધા પશુ પક્ષી સ્વતંત્ર છે. જેમને જે ગમે એવું જ કરે. એટલે જ બધા પોતપોતાની કળામાં સૌથી આગળ છે. તમારી વાત તો સાચી છે હો સિંહ ભાઈ, પરંતુ અમારે આવું ના ચાલે. મારે સવારથી બપોર સુધી સ્કૂલ, ત્યાંથી આવીને ડ્રોઈંગ ક્લાસ, ત્યાંથી આવી પેલા સંગીત ક્લાસ, પછી સ્કેટિંગ ક્લાસ, ટ્યુશન ક્લાસ, ત્યાંથી આવીને મમ્મી પપ્પાનો ક્લાસ. આખો દિવસ અમારે તો ક્લાસ ક્લાસ ને ક્લાસ. સ્ટેશનમાં પણ ક્લાસ. ચાલો ચાલો આપણે ઘરે જઈએ. બધા બાળકો વન વિહાર કરી અને ઘરે જતા હોય છે. રસ્તામાં એમની જ સોસાયટીના મિત્રો મળે છે અને એમની સાથે વાર્તાલાપ થાય છે. અરે ક્યાં ગયા હતા બધા મિત્રો? અમે તો જંગલમાં ગયા હતા પ્રાણીઓને મળવા. તો ખુશ હોવા જોઈએ ને. ઉદાસ કેમ છો? અરે ઓ મિત્રો, અમારે કાલથી વેકેશન ખુલવાનું છે એટલે અમે ઉદાસ છીએ. સ્કૂલમાં તો મજા આવે, એમાં ઉદાસ તો હું થવાનું? શું મજા આવે? જરાય મજા ના. સવારથી સાંજ ભણ. બધા પ્રાણીઓને જેમ અમને થોડી સ્વતંત્રતા. તમે કઈ અમારી સ્કૂલમાં આવો, ત્યાં તો મજા છે. અમારા ગુરુજી તો અમને કેટલો પ્રેમ કરે, ક્યારેય ન ખીજાય, બધું જ પ્રેમથી શીખવે. તમારી સ્કૂલ ક્યાં આવી? મારી સ્કૂલ તો ગાર્ડનમાં છે. આજે તો અમે બધા ખૂબ ખુશ છીએ. કાલે અમારું વેકેશન ખુલવાનું એટલે દીદી ગુરુજીને મિત્રને મળવાની ખૂબ મજા આવશે.
અમારે સ્કૂલમાં તો દીદી અમને રમાડે, શ્લોક કરાવે, વૃક્ષ ઉપર ચડવા મળે, નદીમાં નાહવા મળે અને સરસ મજાની વાર્તાઓ સંભળાવે. તો તમને ખૂબ મજા આવતી હશે ને? હા, અમને તો ખૂબ મજા આવે. રજા હોય તો રડવું આવે. તમે જેમ જંગલમાં જોયું એવું જ અમારી સ્કૂલમાં છે. દીદી ગુરુજી અમને રમતા રમતા પડાવે એટલે અમને તો બહુ મજા આવે. હા મિત્રો, અમે એકવાર અમારી મમ્મી પપ્પાને લઈને જરૂર અમે તમારી સ્કૂલ આવશું. વેકેશન ખુલે છે અને બધા જ શેરીના બાળકો શિક્ષક સાથે અને માતા પિતા સાથે મિત્રોના સ્કૂલની મુલાકાતે જાય છે. જય શ્રી કૃષ્ણ. આવો બધા. અરે તમે ખૂબ સરસ પ્રવૃત્તિ કરાવો છો. ખુલ્લા વાતાવરણમાં ભણવાનું અને ભાર વગરનું ભણતર. આ બાળકોને રમતા રમતા તો બધું જ આવડી જાય. ખરેખર આવી સ્કૂલ તો અમે પહેલી વાર જોઈ. શિક્ષણ તો આવું જ હોવું જોઈએ, કુટુંબલક્ષી. મને તો મારા બાળકો માટે આ જ સ્કૂલ યોગ્ય લાગી. ખરેખર કુટુંબલક્ષી શિક્ષણથી બાળકોનો વિકાસ થાય છે. આપણે નાટકમાં જોયું કે બાળકોની અંદર રહેલી એની કુદરતી કળા ખીલવવાથી જ એના ગમતા વિષયમાં એ આગળ વધી શકે છે. પણ માતા પિતા આજનું સ્પર્ધાત્મક વાતાવરણ જોઈ અને બાળકોને એનો ભોગ બનાવે છે. શિક્ષણ જગતમાં રહેનારા શિક્ષકો જાણે છે કે કયું શિક્ષણ બાળકો માટે અને સમાજ માટે યોગ્ય છે. તો આપણે પણ આપણા બાળક માટે પૂરતો અભ્યાસ કરી અને યોગ્ય શિક્ષણ વ્યવસ્થા પસંદ કરવી જોઈએ. આપણી ઇન્સિક્યુરિટી એ બાળકોની સજા ન બનવી જોઈએ. ખૂબ સરસ.